શરીરમાં દુખાવો થવો, પૂજામાં મન ન લાગવું, ખરાબ સપનાઓ આવવા. તો મિત્રો, તમારા શરીરમાં અમુક ભાગોમાં દુખાવો થાય, માથાના ભાગમાં, કમરના ભાગમાં, બાજુબંધના ભાગમાં, અને માનસિક તણાવમાં તમે ડૂબેલા હોય, તો કઈ શક્તિ તમારી સાથે હોઈ શકે અથવા તમારા કલ્યાણ માટે તે શક્તિ તમને જાગૃત કરવા માગી રહી હોય, આવું તમને ક્યારે જણાય તો મિત્રો, સ્વાગત છે તમારું આપણે મા વંદના યુટ્યુબ ચેનલમાં. બધા મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હોય અને હશો અને રહેજો એવી ગુરુદેવને માં ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. તમે કુળદેવી માની ભક્તિ કરતા હોય અથવા તો તમે કોઈ પણ દેવી દેવતાની જેના પર તમને શ્રદ્ધા હોય એની તમે ભક્તિ કરતા હોય, તો એ શક્તિ તમારા જીવનમાં, તમારા ઘરે એ જાગૃત થવા જઈ રહી હોય ત્યારે તમને આવા બધા અનુભવ થાય, સંકેતો મળે. જેમ કે અંધારું હોય અને દીવો કરો એટલે અજવાળું થાય. એટલે દેવી શક્તિ જો જાગૃત થાય એટલે નકારાત્મક શક્તિ તમારી આજુબાજુ જો ઘેરાયેલી હોય, વણાયેલી હોય, એ ઓટોમેટિક દૂર થાય છે. જ્યારે તમારા અંદર ઉર્જા એટલે કે જે એનર્જી છે, શક્તિ છે, ઓજસ, એ અજવાળું થાય એટલે અંધારું ઓટોમેટિક દૂર થઈ જાય છે. કુળદેવી માની ભક્તિ કરો અથવા તમે કોઈ પણ દેવી દેવતાની ભક્તિ કરો ને એટલે જે નકારાત્મક શક્તિ હોય એ ઓટોમેટિક દૂર થવા લાગે. જ્યારે તમારા મનના વિચાર પોઝિટિવ હોય એટલે નકારાત્મક વિચારો દૂર થાય. કોઈ સારો સંબંધ હોય, સારો માણસ હોય, એની સંગત તમારા સાથે હોય તો બીજો ખરાબ માણસ તમારી સાથે ન ચાલી શકે. જેવી તમારી સંગત હોય એવી તમને અસર પડતી હોય. જેવો તમારો સંગ હોય એવો તમારો રંગ પણ હોય. એટલે જેવી શક્તિ તમારા અંદર ઉર્જા, ઓજસ, કોઈ દેવી શક્તિ પણ હોઈ શકે, એ જાગૃત થવા થાય એટલે મગજમાં હલકો ભાર રહે, દુખાવો થાય, સપનામાં બીક લાગે, ડર લાગે. કોઈ એવું ચલચિત્ર તમને દેખાય સપનામાં તો એ શક્તિ તમારી પરીક્ષા કરવા જઈ રહી હોય કે આ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું વિઘન આવે તો એને સહન કરી શકશે કે નહીં, મુશ્કેલીનો, તકલીફનો સામનો કરી શકશે કે નહીં. કોઈ પણ વ્યક્તિ તમને મળી જાય તો એને જવાબ આપવો તમારા અંદર પ્રેક્ટિકલ, અને તમારા અંદર એ શક્તિ તમને સારા માર્ગે, ધર્મના માર્ગે લઈ જવા માટે આવા બધા સંકેત આપવા રહી છે. તો એને જાણવી અને ઓળખવી. જ્યારે તમે કોઈ પ્રેક્ટિકલ હોય, કોઈ થિયરિકલ હોય, તમારા મનના વિચારો પોઝિટિવ હોય, તમે ધર્મના કાર્યમાં હોય, દેવી શક્તિ જાગૃત હોય અને તમે કોઈ પણ કાર્યમાં પરિણામ શુદ્ધ મેળવવા માગતા હોય તો દેવી શક્તિનો હાથો જરૂરી છે, ગુરુદેવના આશીર્વાદ જરૂરી છે, અને માતા પિતા અને કુળદેવીના આશીર્વાદ જરૂરી છે. જ્યારે જ્યારે કુળદેવીમાં પ્રસન્ન થાય, રાજી થાય, તો તમારે દેવ જોડે કશું માગવાની જરૂર હોતી નથી. દેવને ખબર છે કે મારા બાળને, મારી કરિયાતને, મારા જે કુળના જે દીપક છે એમને શું જોઈએ છે, શું નથી જોઈતું. એ કુળદેવીમાં તમારા કર્મના ભાથા ઉપર નક્કી કરે છે. જેવું કર્મ હોય એ પ્રમાણે ફળ આપે છે. પણ જે વાઇબ્રેશન થાય શરીરમાં, જે તમારા મગજમાં દુખાવો થાય, ચલચિત્રો ખરાબ દેખાય, કોઈ સંભોગના ચિત્રો દેખાય, સપનામાં બીક લાગે, આવો ઘણા બધા લોકોના પ્રશ્ન હોય છે અને આવું ઘણા બધા લોકોને થતું હોય છે. આંખોમાં આંસુ આવે, બગાસા આવે,
કમર દુખે, માથું દુખે, કમરના ભાગમાં એકદમ એમને એવી પીડા થાય કે સહન ન કરી શકે. આવા બધા ઘણા અનુભવ જે લોકોને થતા હોય એ દેવી શક્તિનો હાથો હોઈ શકે. કારણ કે તમે જેની ભક્તિ કરી રહ્યા છો, જેનો મંત્ર જાપ કરી રહ્યા છો, જે કુળદેવી હોય, જે કોઈ પણ શક્તિને તમે માનતા હોય, એના ઉપર તમને અતૂટ શ્રદ્ધા હોય. શ્રદ્ધા એટલી બધી હોય કે એના ભાવમાં તમે તરબોળ બની ગયા હોય. અને એ શક્તિના એ કુળદેવીમાં હોય કે તમે જેને માનતા હોય એના વિશ્વાસમાં, એના ભરોસા ઉપર અને એના વિશ્વાસના આધારે તમારા મનના વિચારો છે, જે તમારા મનના તરંગો છે, એ ભક્તિમય લીન થઈ ગયા હોય. એનો એક તાંતડો બંધાઈ જાય, જેમ પાણીની ધાર થાય એમ ધાર બની જાય. એવો લિંક તમને એ શક્તિ સાથે જોડાઈ જાય અને એ શક્તિ તમને એવા તરંગો આપે, તમારી પરીક્ષા લે કે આ વ્યક્તિને હું સપનામાં ડરાવું, એને શરીરના ભાગે દુખાવો કરું, એને એવા ચલચિત્રો દેખાડું કે જેથી કરી એનું મન ભટકે છે કે નહીં. જો તમારું મન ત્યાંથી ભટકી જાય, છટકી જાય, તો એ તમે પરીક્ષામાં પાસ થતા નથી. એટલા માટે પહેલાં તો તમને સપનામાં બીવડાવે, તમારું મન પૂજામાં ન લાગવા દે, તમારા શરીરના અમુક અમુક ભાગોમાં દુખાવો કરે, આંખોમાંથી આંસુડા વહે, તમારા હૃદયમાં દબદબો રહે. એવા ઘણા બધા પ્રકારના સંકેતો એ શક્તિ તમારી પરીક્ષા લેશે. તમારા જીવનમાં કંઈ એવી મુશ્કેલીઓ, તકલીફો, અણવિઘ્નો ઊભા કરી દે અને એ બધી પરીક્ષાઓમાંથી તમે પાસ થાવ ત્યારે એ શક્તિ તમારો સાથ આપે છે. અને એ શક્તિ જ્યારે તમને મળે તો તમારે ધર્મના કાર્યમાં ઉપયોગ કરવાનો છે. જન કલ્યાણના હિત માટે જો તમે ઉપયોગ કરશો તો તમારું જીવન આ મનખા અવતાર પાવન થઈ જાય છે. પણ એ શક્તિને ઓળખવા માટે કઠિનમાં કઠિન પરિશ્રમ, કઠિનમાં કઠિન તપ, મંત્ર જાપ, તમે જે શ્રદ્ધા, જે ભક્તિ કરો છો એ નીતિથી કરવાની છે. સાચાને, સત્યને સાથે રાખીને કરવાની છે. ક્યારે પણ કોઈને નડવાનું નથી. ધર્મના માર્ગે રહીને બીજાનું ભલું થાય એવા કાર્યોમાં તમે આગળ રહેશો તો કોઈ પણ દેવી શક્તિ હશે, ભગવાન હશે, માતાજી હશે, સદાયને માટે તમારી રક્ષા કરશે. જેવું કરશો એવું જ ભરશો. એટલા માટે દરેકને વિનંતી કરું છું કે સારામાં ભાગ લેજો, ભલામાં ભાગ લેજો અને બની શકે તો ધર્મના કાર્યમાં આગળ રહેજો. મિત્રો, આપણો કહેવાનો અર્થ એ છે કે દેવી શક્તિ તો સાચી છે, પણ મનુષ્યએ સાચું થવાની જરૂર છે. આપ સિવાય બળ નહીં અને મેઘ સિવાય જળ નહીં. કહેવત છે કે પારકી આશા ન રખાય, જાતે કરેલું હોય એ જ ઉગે. જો તમે શુદ્ધ કર્મ કરશો તો તમને એવું જ શુદ્ધ પરિણામ મળશે. એવું ભગવાને ગીતામાં પણ કહેલું છે કે કર્મ અનુસાર મનુષ્યને ફળ ભોગવવું પડે છે. ચાહે બાળપણમાં કરેલું કર્મ હોય તો યુવાનીમાં ભોગવવું પડે, અને યુવાનીમાં કરેલું હોય તો બુઢાપણમાં એટલે કે ગઢપણમાં, અને ગઢપણમાં કરેલું હોય તો આ ભવે નહીં પણ આવતા ભવે તો ચોક્કસ એને ભોગવવું જ પડે છે. એટલે કોઈ માતાજીની ભક્તિ કરી રહ્યા હોય તો સાચા તન મન ધનથી કરજો અને જન કલ્યાણ માટે તમે ભલામાં ભાગ લેજો એવી આશા રાખું છું. તમે આ વિડીયો કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોવો છો એ મિત્રો કોમેન્ટમાં લખજો. બની શકે તો યથાશક્તિ કોઈ પણ જીવ હોય એના પ્રત્યે દયા રાખજો, જેથી કરી ધર્મથી ટુકડા અને પાપથી વેગળા રહેશો તો 100% કુદરતની, ભગવાનની ડાળ તમારા પર નમશે અને તમારું કલ્યાણ થશે એવી આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.